નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 5ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 5ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ચલો આજે આપણે જોઈશું કોયડો 5.3 આજનો પહેલો દાખલો, જેમાં તમને એવું કહ્યું છે કે 25 અંશ સેલ્સિયસ તાપમાને અને 760 મીમી એચજી જેટલા દબાણે કોઈ એક વાયુ એ 600 મિલી જેટલું કદ ધારણ કરે છે. જ્યારે આ વાયુનું કદ 640 મિલી અને તાપમાન 10 અંશ સેલ્સિયસ થાય તો તે ઊંચાઈએ આપણે દબાણનું મૂલ્ય શોધવાનું છે. અહીંયા તમારી પાસે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ છે. પ્રારંભિક સ્થિતિએ તમને દબાણ આપ્યું છે P1 760 મીમી એચજી, V1 આપ્યું છે 600 મિલી અને T1 આપ્યું છે 25 અંશ સેલ્સિયસ. હવે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે 25 + 273 કરો એટલે એ તમને કેલ્વિનની અંદર રેન્જ આપશે, તો એ છે 298 કેલ્વિન. અંતિમ સ્થિતિએ તમારે P2 શોધવાનું છે. V2 થાય છે 640 મિલી અને T2ની રેન્જ જે છે એ છે 10 અંશ સેલ્સિયસ, એટલે 10 + 273 એટલે પણ કેલ્વિનમાં મળશે અને એ રેન્જ તમને કેટલી મળશે? 283 કેલ્વિન. હવે તમે જોઈ શકો છો P1 V1 T1 અને P2 V2 T2ની કન્ડિશન છે. તો એ ગઈકાલની આપણી જે લાસ્ટ થિયરી હતી એના ઉપરથી આપણે સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરી શકીએ મિત્રો. તો સંયુક્ત વાયુ સમીકરણનું તમે સાદુરૂપ સૂત્ર મૂકી દો, P1 V1 છેદમાં T1 બરાબર P2 V2 છેદમાં T2. હવે આપણે અહીંયા કરતા કોને બનાવવાનો છે? P2 ને. તો બોલો, P2 ને આપણે અહીંયા કરતા બનાવી દીધો. તો P2 ને કરતા બનાવો એટલે એ તમને સાદુરૂપ મૂલ્ય આપશે P1 V1 T2 છેદમાં T1 V2. ઓકે, બધી વેલ્યુ મૂકી દો જે તમને ઓલરેડી અહીંયા બંને સ્થિતિમાં આપી છે. વેલ્યુ મૂકી દેશો એટલે મિલી મિલી કેન્સલ થશે, કેલ્વિન કેલ્વિન કેન્સલ થશે, એટલે P2ની તમને કિંમત મળશે 676.63 મીમી એચજી. કેટલું મળશે? 676.63 મીમી એચજી. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ હતો દાખલો કોયડો 5.3. ઓકે, બીજો દાખલો છે એ છે સ્વાધ્યાય 5.11. સ્વાધ્યાય 5.11માં એવું કહ્યું છે કે એક વિદ્યાર્થી એ ગોળ તળિયાવાળા ચંબુમાં 27 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો, પરંતુ તેને અથવા તેણીને ફ્લાસ્કને જ્યારે બન્સેન બર્નરની જ્યોત ઉપર મૂક્યો ત્યારબાદ એને તેની ભૂલ સમજાય અને એવું કહ્યું કે પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન એને જ્યારે અંતિમ મળ્યું એ હતું 477 અંશ સેલ્સિયસ. તો તેમાંથી હવાનો કેટલો ભાગ એટલે કે અંશ બહાર નીકળી ગયો હશે એ આપણે શોધવાનું છે. અહીંયા તમે જુઓ છો કે પાત્ર બદલાતું નથી, બરાબર, અને દબાણ એ તેના વાતાવરણ જેટલું અચળ જ રહે છે, પણ તાપમાન શું થાય છે? બદલાય છે. હવે પાત્ર નથી બદલાતું એટલે પાત્રની અંદરની જે હવા છે એનું દબાણ તો એઝ ઇટ ઇઝ રહેશે, પરંતુ તાપમાન 27 અંશ સેલ્સિયસમાંથી કેટલું થઈ જાય છે? 477 અંશ સેલ્સિયસ. ઓકે, તો અહીંયા આપણી પાસે બે પરિસ્થિતિ લેવાની, એક પ્રારંભિક સ્થિતિ અને બીજી લઈશું અંતિમ સ્થિતિ. તો પ્રારંભિક સ્થિતિમાં T1 છે 27 અંશ સેલ્સિયસ, બરાબર. હવે તમે એને કેલ્વિનની અંદર કન્વર્ટ કરો તો 27 + 273 એટલે એ કેટલું આવશે? 300 કેલ્વિન. T2 છે 477 અંશ સેલ્સિયસ, બરાબર, એને કેલ્વિનમાં કન્વર્ટ કરો તો 477 + 273 એનું કેલ્વિન રેન્જ કેટલી મળશે? 750 કેલ્વિન. ચલો V1 આવશે, જેને આપણે V
ડેસીમીટર ક્યુબ ધારી લઈએ તો V1 ઇઝ ઇક્વલ ટુ V ડેસીમીટર ક્યુબ થશે. તો V2 આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો અહીં આપણે શોધી લઈએ ચાર્લ્સના નિયમ પરથી. તો ચાર્લ્સના નિયમ પરથી સૂત્ર મળશે V1 છેદમાં T1 બરાબર V2 છેદમાં T2. આ ચાર્લ્સના નિયમની મદદથી જ્યારે દબાણ અચળ હોય ત્યારે આપણે આ મૂલ્ય શોધી શકીએ. V1 છેદમાં T1 બરાબર V2 છેદમાં T2. હવે આપણે શોધવાનું છે પહેલાં V2. તો V2 કરતાં બનાવી દો તો V1 T2 છેદમાં શું આવશે? T1 આવશે. ચલો V1 છે V ડેસીમીટર ક્યુબ, T2 છે 750 કેલ્વિન અને T1ની રેન્જ છે 300 કેલ્વિન. કેલ્વિન તમે કેન્સલ કરી દો એટલે V2 મળશે 2.5 V ડેસીમીટર ક્યુબ. હવે આ તો તમને અંતિમ હવા મળી ગઈ, પણ બહાર નીકળી ગયેલી હવા એટલે V2 માઇનસ શું કરવું પડે? V1. આ તો ટોટલ હવાનું કદ છે ને, તો આમાંથી કેટલી હવા બહાર નીકળી ગઈ હશે એ પહેલાં શોધી લો. તો V2 માઇનસ V1 કરી દો એટલે 2.5 V માઇનસ V કરો એટલે એ તમને કેટલું મળશે? 1.5 V ડેસીમીટર ક્યુબ. તો હવે બહાર નીકળી ગયેલી હવાનો અંશ એટલે આ જે બહાર નીકળી ગયેલી હવા છે એના ભાગ્યા ટોટલ હવા કરી દો તો 1.5 V છેદમાં 2.5 V થશે. V તમે કેન્સલ આઉટ કરી દો એટલે 3/5 3 પંચા 15 બરાબર, એટલે 15 છેદમાં 25 મૂકો 3 પંચા 15 અને 5 પચા 25. 3/5 એટલે કેટલો હવાનો અંશ બહાર નીકળી ગયો હશે? 0.6 જેટલી હવાનો અંશ એ સીધો બહાર નીકળી ગયેલો તમને જોવા મળશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતો બીજો દાખલો સ્વાધ્યાય 5.11. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ અગત્યના સવાલ ઉપર જઈએ જેનું નામ છે આદર્શ વાયુ સમીકરણ. ઓકે, તો આદર્શ વાયુ સમીકરણ પહેલાં તો કોને કહેવાય એની ચર્ચા કરી લેવાની છે. તો આદર્શ વાયુ એટલે એવું સમીકરણ અથવા એવો વાયુ કે જે કોઈ પણ પરિસ્થિતિમાં બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમનું પાલન કરતો હોય સંપૂર્ણપણે, તો તેવા વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. પણ એ આદર્શ વાયુ સમીકરણની જો તારવણી કરવી હોય તો બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમનું જે ગાણિતિક સ્વરૂપ છે એ ગાણિતિક સ્વરૂપને તમારે ભેગા કરવા પડે, ગાણિતિક સ્વરૂપને તમારે મર્જ કરવા પડે અને ભેગા કરીને પછી જે તમે સમીકરણની તારવણી કરો છો એને આપણે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ પહેલી વાત કે વાયુના નિયમો વિશે જે કઈ આપી છે. બરાબર, તો ચાલો આપણે 19મા નંબરના પ્રશ્ન પર જઈએ જે તમારા પેમ્પલેટની અંદર છે કે વાયુના નિયમો લખી આદર્શ વાયુ સમીકરણની તારવણી કરો. તો વાયુના નિયમો ઓલરેડી 3, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે એ જ સ્ટેટમેન્ટ અહીંયા આવશે. બોયલનો નિયમ એટલે શું? તો બોયલના નિયમ માટે ખબર છે કે તાપમાન કેવું હોય? નિશ્ચિત હોય. તો નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ, અહીંયા વાયુનું કદ સુધારો કરી દેજો, વાયુના કદ એ તેના દબાણ Pના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. સો ધેરફોર V ચલે છે 1/P. આને લખી દો ઇક્વેશન નંબર 1. ચાર્લ્સનો નિયમ લઈએ તો દબાણ કેવું રહે? અચળ રહે. તો અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ધેરફોર V ચલે છે T. આને આપી દો ઇક્વેશન નંબર 2. ત્રીજો નિયમ છે એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોનો નિયમ એટલે સમાન તાપમાને અને દબાણે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓમાં અણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. સો V ચલે છે N. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 3. હવે જોઈ શકો છો કે આ ત્રણેય નિયમો છે જે વાયુના કદની સાથે ચલિત સંબંધ ધરાવે છે. તો બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમોના સમીકરણના સમન્વયથી મળતા સંબંધને આપણે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ સમીકરણમાં 4 જુદા જુદા ચલાયમાન પદો છે, જેમાં એક છે તાપમાન, બીજું છે
કદ, દબાણ અને વાયુનો જથ્થો. આ n એટલે શું કહેવામાં આવે? વાયુનો જથ્થો, જે વાયુની અવસ્થા વર્ણવે છે. આથી આ જથ્થાત્મક દર્શાવતા સમીકરણનું જે બીજું નામ છે એ બીજા નામને શું કહેવામાં આવે? અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર. એટલે આદર્શ વાયુ સમીકરણનું જે અહીં આપણે બીજું નામ જોઈશું એ બીજું નામ છે વાયુ અવસ્થા સમીકરણ. હવે આ સમીકરણની તારવણી માટે સમીકરણ 1, 2 અને 3 એ ત્રણેયનું સંયુક્ત ચલન લઈએ. એટલે v ચલે છે NT/P થશે, કારણ કે n અને t એ કદના સમપ્રમાણમાં છે, p એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. સો ધેરફોર v ચલે છે NT/P. સો p ને આની સાથે ગુણી દો એટલે pv ચલે છે NT. ઓકે, pv ચલે છે શું લખી શકાય? NT. ચલનનું ચિહ્ન કાઢી નાખો ને એની જગ્યાએ વાયુ અચળાંક r મૂકી દો તો pv બરાબર શું આવશે? nRT, જ્યાં r ઇઝ ઇક્વલ ટુ સપ્રમાણતા અચળાંક. બરાબર. હવે આ જે પીવી બરાબર NRT છે ને મિત્રો, પીવી બરાબર NRT, આ પીવી બરાબર NRT ને જ આપણે આદર્શ વાયુ સમીકરણ અથવા અવસ્થા સમીકરણ તરીકે ઓળખીએ છીએ. જેમાં આ તમને કેપિટલ R જે દેખાય છે એ સાર્વત્રિક અચળાંક છે. મતલબ કે બધા વાયુઓ માટે તેનું મૂલ્ય સમાન જ રહે છે, પણ કોઈ પણ તાપમાન, દબાણ કે કદ માટે પણ તે કેવું રહે છે? એક સમાન. પણ જો તમે દબાણ અને કદની એકમ માહિતી બદલશો તો તમને આરની માહિતી જુદી જુદી જોવા મળશે. હવે આપણે આગળ એવી રીતે જઈએ કે આ પીવી બરાબર NRT ઉપરથી આપણે ઘનતાનો સંબંધ કેવી રીતે મેળવી શકીએ. તો યાદ રાખજો, પીવી બરાબર NRT એટલે આપણે એને આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે તમે જુઓ છો કે આરનું મૂલ્ય એક અચળ મૂલ્ય મળે છે કોઈ પણ એક એકમ પદ્ધતિમાં. તેના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. પણ જો તમે જુદી જુદી એકમ પદ્ધતિ લો તો તેને અનુરૂપ આરના મૂલ્યો કેવા મળે છે? જુદા જુદા. એનો મતલબ કે એકમ પદ્ધતિ બદલાય તો તમે આરની કિંમત બદલી શકો છો. હવે આદર્શ વાયુ સમીકરણ પર આધારિત આપણે ઘનતા અને આણવીય દળનો સંબંધ મેળવી શકીએ છીએ. તો પીવી બરાબર NRT બરાબર, જેમાં આ n એટલે મોલ સંખ્યા થાય, મોલ એટલે દળના છેદમાં આણવીય દળ. અહીંયા લખી દઈએ, સ્મોલ m આવશે. હવે n બરાબર સ્મોલ mના છેદમાં કેપિટલ M મૂકીએ તો સમીકરણ શું મળશે? પીવી બરાબર સ્મોલ mRTના છેદમાં કેપિટલ M. પીવી બરાબર સ્મોલ mRTના છેદમાં કેપિટલ M, જ્યાં m એટલે તમને શું નક્કી થયેલું જોવા મળે છે? વાયુનું દળ. હવે આ v ને તમે સ્મોલ mની છેદમાં મૂકો તો p બરાબર સ્મોલ mના છેદમાં v અને RT/m. હવે m/v એટલે તમે એને વાયુની ઘનતા સ્મોલ d ડેન્સિટી કહેશો. તો p બરાબર DRTના છેદમાં m. બરાબર. હવે DRTના છેદમાં m કરી દો. હવે m તમે અહીં લઈ જાઓ અને p, r અને t તમે અચળ કરી નાખો તો એવું સાબિત થાય છે કે ઘનતા અને આણવીય દળ એ એકબીજાના સમપ્રમાણની અંદર સાબિત થશે. તો આ સૂત્ર ઉપરથી તમે બીજું એક સૂત્ર ડિરાઈવ કરી શકો કે d ચલે છે કેપિટલ M. મતલબ કે ઘનતા એ તેના આણવીય દળના સમપ્રમાણની અંદર હોય છે. આવું આના ઉપરથી તમે ક્લેરિફાઈ કરી શકો. તો આપણે બે સમીકરણ અત્યારે જોયા, પીવી બરાબર NRT અને p બરાબર DRTના છેદમાં p. હવે જો તમારે આના ઉપરથી d ને કરતાં બનાવવું હોય તો d બરાબર તમે શું લખી શકો મિત્રો? PMના છેદમાં RT. બોલો, આ પ્રમાણે સમીકરણ લખી શકો છો, d બરાબર PMના છેદમાં RT. ઓકે, તો હવે આ વાત થઈ ગઈ આદર્શ વાયુ સમીકરણની. ઓકે, ચલો હવે 28મા નંબરનો પ્રશ્ન છે કે આદર્શ વાયુ સમીકરણ ઉપરથી તમારે આરના એકમોને તારવવાના છે. મતલબ આરના અલગ અલગ એકમ પદ્ધતિ પ્રમાણે આરના જુદા જુદા એકમો જોઈશું. તો તેની માહિતી મેળવીએ. ચલો, આરના જુદા જુદા એકમો છે એટલે વાયુ અચળાંક, જેને આપણે શું કહીએ છીએ? સાર્વત્રિક અચળાંક. તો આ સાર્વત્રિક અચળાંક આપણે આરના મૂલ્યો એ જુદી જુદી એકમ પદ્ધતિ માટે કેવા સાબિત થયા છે? જુદા જુદા. કારણ કે આરનો મુખ્ય એકમ છે કાર્યશક્તિ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ.
કારણ કે આરનો જે સામાન્ય એકમ છે એ કાર્યશક્તિ પ્રતિ મોલ ઇન્ટુ શું છે? કેલ્વિન છે. હવે કાર્યનો એકમ આપણે જુદી જુદી એકમ પદ્ધતિ માટે તારવી શકીએ છીએ. આદર્શ વાયુ સમીકરણ આપણને ખબર છે, પીવી બરાબર એનઆરટી થાય. આરને કરતાં બનાવ એટલે પીવીના છેદમાં શું આવશે? એનટી. ચલો, પીવી એટલે દબાણ ગુણ્યા કદ છેદમાં મોલ ગુણ્યા તાપમાન. ફરી રિપીટ કરીએ, પીવી એટલે દબાણ ગુણ્યા કદ છેદમાં મોલ ગુણ્યા શું થશે? તાપમાન. હવે દબાણ એટલે શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ, બરાબર. એટલે આર બરાબર દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા કદ છેદમાં મોલ ગુણ્યા તાપમાન. હવે ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ અને કદ એટલે લંબાઈનો ઘન, બરાબર. એટલે એ લંબાઈનો વર્ગ અહીંયા આવશે છેદમાં. તો લંબાઈનો ઘન અને લંબાઈનો વર્ગ એટલે અંશમાં એક લંબાઈ બાકી રહેશે. એટલે બળ ભાગ્યા લંબાઈ છેદમાં મોલ ગુણ્યા તાપમાન. બળ ભાગ્યા લંબાઈ છેદમાં મોલ ગુણ્યા શું આવશે? તાપમાન. ઓકે, સોરી, અહીંયા ભાગ્યા ને અહીંયા ગુણાકારની સાઇન આવશે. FL બળ ગુણ્યા લંબાઈ છેદમાં મોલ ગુણ્યા તાપમાન. હવે બળ અને લંબાઈનો ગુણાકાર એટલે આપણે એને કાર્યશક્તિનો જથ્થો કહીએ છીએ. એટલે કાર્યશક્તિ પ્રતિ મોલ ગુણ્યા તાપમાન, બરાબર. કારણ કે બળ ગુણ્યા લંબાઈ એટલે તમે શું લખી શકો? કાર્યશક્તિ. હવે કાર્યશક્તિ, મોલ અને તાપમાન. તાપમાનનો એકમ તો તમને ખબર જ છે, શું આવશે? કેલ્વિન. તો હવે એના ઉપરથી આપણે પી અને વીની અલગ અલગ કિંમતો મૂકીને આપણે આરનો એકમ નક્કી કરી શકીએ છીએ. અહીં તમને આરનો એક સામાન્ય એકમ મળી ગયો, કાર્યશક્તિ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. એટલે કાર્યશક્તિ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ, એવું એનો સામાન્ય એકમ મળશે. હવે જુદા જુદી એકમ પદ્ધતિમાં આરના મૂલ્યોની ગણતરી કરવાની છે, જે તમારે યાદ રાખવાની છે, બરાબર. ચલો, પહેલું, જો દબાણ અને કદનો એકમ અનુક્રમે વાતાવરણ અને લીટર હોય તો આરનો એકમ લીટર વાતાવરણ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. આ બે તો સમાન જ રહેશે, મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ફક્ત અહીં કાર્યશક્તિના એકમો બદલાશે. એટલા માટે બદલાય છે કારણ કે દબાણ અને કદના એકમની રેન્જ બદલાય છે. ચલો, આર બરાબર પીવી બાય એનટી. તો પી એટલે 1 વાતાવરણ, વી એટલે 22.4 લીટર થાય. એસટીપી એ કદ લેવાનું છે. 1 મોલ અને 273 કેલ્વિન. એટલે આરની રેન્જ મળશે 0.0821, બરાબર. લીટર વાતાવરણ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ, અથવા મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ પણ લખી શકો. અને શોર્ટકટમાં યાદ રાખવું હોય તો વાલી પ્રતિ મો કે, એવું તમે શોર્ટકટની અંદર યાદ રાખી શકો છો. ચાલો, બીજી માહિતી. જો દબાણ અને કદના એકમ અનુક્રમે વાતાવરણ અને સેન્ટીમીટર ક્યુબ હોય, વાતાવરણ અને શું હોય? સેન્ટીમીટર ક્યુબ હોય, તો આરનો એકમ થશે વાતાવરણ સેન્ટીમીટર ક્યુબ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ચલો, આ ફરીથી સૂત્ર મારી દઈએ. પી એટલે 1 વાતાવરણ, વી એટલે 22.4 લીટર, બરાબર. હવે એને જો તમારે મિલીમાં કન્વર્ટ કરવું હોય તો 22,400 મિલી થાય. જેટલા મિલી એટલા જ શું લેવાય? સેન્ટીમીટર ક્યુબ. એટલે 22,400 શું લઈશું? સેન્ટીમીટર ક્યુબ છેદમાં એન 1 મોલ અને ટી 273 કેલ્વિન. તો આ બધાનો ગુણાકાર મળશે 82.1 વાતાવરણ સેન્ટીમીટર ક્યુબ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. એટલે મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ઓકે, ચાલો હવે લઈએ ત્રીજો એકમ, કે દબાણ અને કદના એકમ અનુક્રમે 9 સેન્ટીમીટર સ્ક્વેર અને કદ સેન્ટીમીટર ક્યુબ હોય તો આરનો એકમ બનશે અર્ગ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. શું બનશે? અર્ગ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. તો આર બરાબર પીવીના છેદમાં શું લખાશે? એનટી. હવે પીની જગ્યાએ એચ રો જી લખી દો. દબાણની જગ્યાએ તમે શું લખી દો? એચ રો જી. અને આ વી તો એઝ ઇટ ઇઝ રહેશે છેદમાં એન ટી. ઓકે, ચલો, પી એટલે એચ રો જી થાય, બરાબર. જેમાં એચ એટલે પારાની ઊંચાઈ, જે 76 સેન્ટીમીટર મીમી ઓફ એચ જી થાય. રો આવશે પારાની ઘનતા, એ છે 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, બરાબર.
અને જી છે ગુરુત્વ પ્રવેગ, આ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવશે, બરાબર. અને જી એટલે ગુરુત્વ પ્રવેગ, જે 901 ડાઇન, એ એની રેન્જ બનશે. હવે તમે અહીંયા એચ મૂકી દો 76, બરાબર. રોની કિંમત મૂકી દો 13.6 અને જીની કિંમત મૂકી દો 981. વી આવશે 22400 છેદમાં આ 1 મોલ અને ટી આવશે 273. એટલે એ તમને મળશે 8.314 ગુણ્યા 10⁷ અર્ગ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. હવે 1 અર્ગ એટલે 10⁻⁷ જૂલ થાય. તો અહીંયા 10⁻⁷ વડે ગુણી દો એટલે આ બંને કેન્સલ આઉટ થઈ જશે. એટલે ફક્ત જૂલમાં બાકી રહેશે 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન, બરાબર. 1 જૂલ એટલે 10⁷ અર્ગ થાય. તો 1 અર્ગ બરાબર 10⁻⁷ જૂલ થશે. હવે આપણે સંબંધ જાણીએ છીએ કે 4 પોઈન્ટ, બરાબર, 4.184, અહીંયા મૂલ્યમાં ભૂલ છે, 4.184 જૂલ બરાબર 1 કેલરી થાય. તો જૂલમાંથી કેલરી કન્વર્ટ કરવું હોય તો 8.314 જૂલે કેટલી કેલરી નક્કી કરી શકાય, બરાબર. એટલે 8.314 ભાગ્યા 4.184 એટલે એ કેટલું આવશે 1.987 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. શું આવશે મિત્રો? કેલરી પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. હવે 1.987 એને એપ્રોક્સ તમે કિંમત કેટલી લઈ શકો છો? 2. તો 2 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. હવે તમારે એને કિલો કેલરીમાં કન્વર્ટ કરવું હોય તો 2 ગુણ્યા 10⁻³ કિલો કેલરી પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો બસ આ જ વસ્તુ તમારે અહીંયા શીખવાની છે. હવે જઈએ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આરની જે મેક્સિમમ કિંમતની જરૂર રસાયણ વિજ્ઞાનની હિસ્ટ્રીમાં ગમે ત્યારે પણ પડશે, એ છે 12 લિટર એકમની અંદર, બરાબર. જો દબાણ અને કદના એકમ અનુક્રમે 12 અને લિટર હોય તો એના માટે તમને આ સૂત્ર તો હવે યાદ રહી ગયું હશે, આર બરાબર પીવીના છેદમાં એનટી. હવે પી એટલે 1 બાર લઈ લો, 1 બારે કદ લેવાનું 22.71 લિટર છેદમાં આ 1 મોલ આવશે અને ટી આવશે 273.15 કેલ્વિન, બરાબર. એટલે તમને રેન્જ મળશે 8.314 ગુણ્યા 10⁻², 12 લિટર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. આને શોર્ટકટમાં યાદ રાખી શકો બાલી પ્રતિ મોકે, બાલી પ્રતિ મોકે. તો આ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ અને 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. હવે આ બે જે એકમો છે એ પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. મતલબ કે આર એ એક પ્રકારની ઉર્જા પણ બને છે અને આર એ એક પ્રમાણેનો જથ્થો પણ સાબિત થાય છે. સમજાઈ ગયું? હવે આરના જે આપણે મૂલ્યો જોઈ ગયા એનું આખું એક કોષ્ટક આપ્યું છે, જે કોષ્ટક તમે ઓલરેડી આગળ અત્યારે ભણી ગયા ગણતરીમાં, એ તમને શોર્ટકટ દ્વારા ધ્યાનમાં રાખવાનું છે. જેમાં પહેલી કોલમ છે ક્રમ, બીજી કોલમ છે આરનું વિશિષ્ટ મૂલ્ય, ત્રીજી કોલમ છે એકમ અને ચોથી કોલમ છે પી અને વીના એકમો. ઓકે, ચાલો. આરનું મૂલ્ય 0.0821, તો એકમ આવશે વાલી પ્રતિ મોકે, જેમાં પી વાતાવરણમાં અને વી લીટરમાં લીધું હતું. બીજું આરનું મૂલ્ય છે 82.1, એકમ આવશે મિલી વાતાવરણ, બરાબર, પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન, જેમાં પી વાતાવરણમાં અને વી સેન્ટીમીટર ક્યુબમાં. અહીં તમે મિલીની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ પણ લખી શકો. ત્રીજો છે 8.314 ગુણ્યા 10⁷ અર્ગ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન, બરાબર, જેમાં પી હતું ડાઇન સેન્ટીમીટર સ્ક્વેરમાં અને વી હતું સેન્ટીમીટર ક્યુબમાં. આરનું ચોથું મૂલ્ય છે 1.987, એ છે કેલરી પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન, પી ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર અને વી આવશે સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ચલો. 5 છે 8.314 અથવા 8.3144, જેમાં એકમ આવશે જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. શું આવશે વિદ્યાર્થી મિત્રો? જૂલ પ્રતિ 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન, જેમાં પી આવશે પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર અને વી આવશે સેન્ટીમીટર ક્યુબમાં.
છઠ્ઠું છે 8.314 ગુણ્યા 10⁻², બરાબર. એટલે એકમ આવશે બાલી પ્રતિ મોકે, 12 લિટર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન, જેમાં P 12 એકમમાં આવશે અને V શેમાં આવશે? લીટરમાં. હવે વિદ્યાર્થી મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો કે તમારે અહીં જે મૂલ્ય યાદ રાખવાના છે એમાં પહેલું એક મૂલ્ય, પછી એક મૂલ્ય આ યાદ રાખવાનું છે, આ અને આ 4 મૂલ્યો એવા છે કે જે ખૂબ અગત્યના છે ને વ્યવસ્થિત પ્રમાણમાં R એકમ બદલાય છે. પણ એના માટે તમારે R કયા એકમમાં લેવું મિત્રો, એના માટે તમારે રકમમાં આપેલી P અને Vની કિંમતને ફોકસ કરવાનું. રકમમાં આપેલા P અને Vની કિંમતને જો તમે ધ્યાન આપશો તો એના પર આધારિત આપણે Rની મૂલ્ય માહિતી કઈ લેવી એ તમને ખ્યાલ આવી જશે. સમજાઈ ગયું મિત્રો? ઓકે. હવે આગળની જે દાખલાની માહિતી છે PV બરાબર NRTની, જે આપણે આવતીકાલના લેક્ચરની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો આજે જે થિયરી ચલાવી આદર્શ વાયુ સમીકરણ અને R માટેનું ફક્ત કોષ્ટક તમે મોઢે કરી લો તો તમને ખબર પડી જાય કે મારે Rનો એકમ કયા એકમમાં લેવાનો છે. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું ને આજની થિયરી પણ લખીને મોઢે કરી નાખવી. ઓકે. જય હિન્દ, જય ભારત.